પહેલી આ સુપર 6 ઓવરની મેચ થવા જઈ રહી છે. સુપર 6ની મેચ સ્ટેજ સુપર 6 સ્ટેજની આ પહેલી મેચ થવા જઈ રહી છે બિટવીન પાવરફુલ પરમાર એન્ડ રોયલ મેરિયા વચ્ચે. આને કહેવાય ને કે પોતાની ટીમ માટે કંઈ પણ કરી ચૂકવું તન મન ધનથી, એવી રીતના પરમારના એવા યુવાન કહીએ ને કે સામાજિક સેવામાં ઘણો બધો સિંહ ફાળો આપ્યો છે કોઈ પણ કાર્યમાં સમાજના, એવાથી જેઠાભાઈ પરમાર અમારી વચ્ચે છે. અને ગિરધરભાઈ પરમાર એમણે કીધું છે કે પાવરફુલ પરમારના જે કોઈ બોલર વિકેટ લેશે એમની તરફથી વિકેટના 100 રૂપિયા આપવામાં આવશે. વિકેટના 100 રૂપિયા. સ્ટાર્ટ એમ્પાયર. રાજેશભાઈ આવ્યા છે ફરી એકવાર રાઉન્ડ વિકેટ બોલિંગ માર્ક લેતા, અને બાય વાઇડમાં એ પહેલી 4 આવતી રાજેશભાઈની બોલિંગ માર્કમાં. જીતેશ જે બોલને સમજી ના શક્યા અને 0 બોલમાં 5 રન આપીને એક્સ્ટ્રા રનની એક એક્સ્ટ્રા વધારીને ફરી એકવાર સુંદર શોટ. પરેશભાઈ આપણે આ કહીએ ને ખૂબ જ એકદમ બોલને જે છે ને ફક્ત દિશા આપી, બોલને દિશા આપવાનું કામ કર્યું છે ધીરેનભાઈએ, રોયલ મેરિયાના ઓપનર બેટ્સમેન. સાચી વાત છે કે બોલ કઈ પણ રીતે આવે આપણે એને ખાલી બેટ અડાની દિશા દેવાની છે, બાકી તો બોલ એના થ્રુ એ બાઉન્ડ્રી લાઈન કે ફિલ્ડર પાસે તો જશે જ તે. ફરી એકવાર સુંદર શોટ, અને આ પણ હલકા હાથેથી ઓફ સાઈડ પર રમીને ઓફસાઇડની પોઈન્ટની દિશામાં બંને પ્લેયરની વચ્ચેથી ખૂબ સારો ગેપ શોધીને કાઢ્યો છે. પોઈન્ટ અને કવરની વચ્ચેથી બંને કહીએ ને કે એકદમ માઇન્ડ જે છે એમનું બરોબર ચાલી રહ્યું છે કે કઈ સાઈડ શોટ બોલના હિસાબે મારવાનો છે મારે. સાચી વાત છે વિજયભાઈ. શું કામ કે બંને બેટ્સમેન એક ઉભરતા સિતારા છે, મેરિયાના એક સારામાં સારા બેટ્સમેન છે. ફરી એકવાર અને થોડી મિસફિલ્ડ હતી પણ બોલને પાછળ ના જવા દેતા 1 રનથી રોકી ના શક્યા બંને બેટ્સમેનોને. હવે રાજેશભાઈ અહીંયા પ્રવીણભાઈ ચાવડાની વિનંતી છે કે તમારું જ્યુસ પીવાનું પતી ગયું હોય તો અંદર આવી જાઓ. LED સ્ક્રીનનું સેટઅપ કરવા માટે આવ્યા છે. ત્રણ બોલમાં 15 રન થઈ ચૂક્યા છે રોયલ મેરિયાના. બહુ જ મોંઘી ઓવર કરી છે રાજેશભાઈએ પરમારની બોલિંગ માર્ક પર. 3 બોલમાં 15 રન મંડે બહુ જ મોંઘી બોલિંગ છે. અને આ આઈ થિંક રાજેશભાઈની પણ આ સિઝનની પહેલી મોંઘી ઓવર છે. સાચી વાત છે. ફરી એકવાર વાઇડ બોલનો ઇશારો એમ્પાયરનો અમારી સુધી કોમેન્ટ્રી બોક્સ પાસે. સ્કોર વધીને થઈ ગયો છે 16 રન વિધાઉટ નો લોસ્ટ. અહીંયા ખૂબ જ સારી ફિલ્ડિંગ આપણને જોવા મળી. આપણને કાર્તિક દ્વારા ખૂબ સારી ફિલ્ડિંગ કરી એમણે અહીંયા પાવરફુલ પરમાર માટે. જેટલી ફિલ્ડિંગ સારી ફિલ્ડર લોકો કરે એટલું વધારે મનોબળ બોલરનું વધે અહીંયા. સાચી વાત છે કે બોલર એમને પૂરી કોશિશ કરે છે. ઓહો, જેમ કે તમે હમણાં તારીફ કરી હતી કાર્તિકભાઈની, પર તારીફ પર ખરા ના ઉતર્યા કાર્તિકભાઈ. એમાં કાર્તિકભાઈનો વાંક નથી. બોલનો જે ચોગો ગયો ને એ ચાબુક શોટની ગોણે બોલ નજરની સામેથી ગયો છે. પણ ફિલ્ડરે પણ એવા નો બોલનો ઈશારો અમ્પાયર દ્વારા. અહીંયા ખૂબ સારી કીપિંગ જોવા મળી આપણને જીતેશભાઈ દ્વારા. એમનું ફાઇન લેગ ઘણું લાંબુ છે, જો મિસ આઉટ થઈ ગયો તો બાઉન્ડ્રી કદાચ આવી ગઈ હોત. 22 રન થઈ ચૂક્યા છે. સુંદર શોટ, અને આ વિકેટ મળતી અહીંયા રાજેશભાઈના હવે 100 રૂપિયા કન્ફર્મ થઈ ગયા છે.
જયેશભાઈ અને ગિરધરભાઈ પરમાર તરફથી પાવરફુલ પરમારના પ્લેયર્સને જે કોઈ વિકેટ લેશે એમને 100 રૂપિયા આપવામાં આવશે. અહીંયા 1000 સુધીનો ભાવ ચાલે છે ગિરધરભાઈ, ટેન્શન ના લેતા. 22 રન 22. બેટ્સમેન જલ્દી આવે. રોયલ મેરિયા તરફથી જીગી જિગ્નેશભાઈ મેરિયા આવ્યા છે, જે ખૂબ સારા લેધર પ્લેયર પણ છે અને એમસીએ પણ રમી ચૂક્યા છે એમણે. અને કહીએ ને કે ઘણું બધું મુંબઈ ક્રિકેટની અંદર એમનું ખૂબ સારું યોગદાન છે જિગ્નેશભાઈ મેરિયાનું. સર સાચી વાત છે. આપણે જેમ કે ટેનિસ રમવું અલગ છે અને બોક્સ રમવું બહુ અલગ છે સર. એ તો સમય પર ખબર પડશે કે જિગ્નેશભાઈ બોક્સ ક્રિકેટ કેટલું સારું રમે છે. જેમ કે હમણાં તો ઉભરતા હોવા સિતારા બહુ જ સારું રમી રહ્યા છે. નાના બેટ્સમેનો બહુ જ સારું રમી રહ્યા છે. સુંદર બોલ અને લેગ સ્પિન થાતો બોલ. ભોલાભાઈ ખૂબ જબરદસ્ત અહીંયા બોલિંગ કરી. ભોલાભાઈ નહીં તો 85 ની સ્પીડથી આ બોલ નાખ્યો તો અને પરફેક્ટ લેગ સ્પિન થયો બોલ. બેટ્સમેનના બેટની ઉપરથી બોલ નીકળતો લેગ સ્ટમ્પ ઉડાડતો હતો અને આ બીજી વિકેટ મળતી. લગાતાર કન્ટિન્યુ 2 બોલમાં 2 વિકેટ મળતી. આપણી વચ્ચે ભાઈંદર પંચાયતના પ્રમુખશ્રી એવા ભવનભાઈ ડોડિયા આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. હું પ્રવીણભાઈ ચાવડાને વિનંતી કરીશ કે એમનું સ્વાગત કરે. ભાઈંદર પંચાયતના ધુરંધર કાર્યકર્તા ભવાનભાઈનું સ્વાગત છે. અહીંયા ભોલાભાઈનું પણ 100 રૂપિયા કન્ફર્મ થઈ ગયા છે જયેશભાઈ અને ગિરધરભાઈ તરફથી. અહીંયા હમણાં થોડા સમય પહેલા તો કીધું તું કે બોલી તો વધતી જશે, પણ આ તો 100 પર જ અટકાયેલી છે. હજી પરમારના જે ઓનરો છે કાંઈ વધતું તો અમને દેખાણું નહીં. ના, એ લોકોને એમ કહેવાનું છે કે અમે લોકો ડાયરેક્ટ છે ને ફાઇનલ સુધીમાં એક સ્ટેજ વધારતા જશું કરીને 100 થી 500, 500 થી 1000. પર સર સાચી વાત છે, પણ અહીંયા મનોબલ પ્લેયરનું વધારતું જવું જોઈએ ને. હવે કે 100 રૂપિયામાં તો આજકાલ મોતીલાલ ભાઈ ગોહિલ તરફથી રોહિદાસ પ્રીમિયર લીગને 501 રૂપિયાને અનુદાન આપવામાં આવે છે. રોહિદાસ પ્રીમિયર લીગ આપનો ખૂબ ખૂબ આભાર માને છે. એકવાર એમનું તાળીઓથી સ્વાગત કરી લઈએ આપણે કે આપણે દાનવીરો અહીંયા આવે છે અને દાન દેતા જાય છે આપણે આરપીએલ સિઝન 6 નું. બહુ જ સારી વાત છે પરેશભાઈ. સુંદર ફિલ્ડિંગ અને સુંદર થ્રો. ફરી એકવાર સતીશભાઈ ખૂબ સારી ફિલ્ડિંગ કરી છે. 1 ઓવર 3 બોલ પછી રોયલ મેરિયાના 24 રનમાં 2 વિકેટ થઈ છે. અજુને ચોથો બોલ લઈને આવે છે ભોલા. ફરી એકવાર બેટ્સમેન માટે અને વોટ અ બોલ, વોટ અ બોલ. તમે જોયું હશે લેગ સ્ટમ્પથી લેગ સ્ટમ્પથી બોલ નીકળતા ઓફ સ્ટમ્પ ઉડાડી. કરેક્ટ 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 પરેશભાઈ, કરેશભાઈ. આને કહેવાય એક સ્ટ્રેટેજી બોલિંગ. સાચી વાત છે. સારો બેટ્સમેન સામે સ્ટ્રાઇક રોટેટ કરીને સામે ગયો છે, પણ આપણે એને કોની વિકેટ લેવી છે અને કોને ઊભો રાખવો છે એ બોલરને ખબર પડે છે અહીંયા. ખરેખર ખરેખર સાચી વાત છે. શું કામ કે ભોલાએ એક રણનીતિ લઈને આવ્યા હતા કે મને જિગ્નેશને તો નોન સ્ટ્રાઇકિંગ પર ઊભો રાખવો છે અને ભલે કોઈ પણ આવે સ્ટ્રાઇક પર મને વિકેટ લઈને મારું. હજુ ને 2 બોલ બાકી. 24 રન પર 3 વિકેટ. ન્યૂ બેટ્સમેન પ્લીઝ. વિજય રોયલ મેરિયા તરફથી નવા બેટ્સમેન આવ્યા છે. વિજયભાઈ મેરિયા. વિજયભાઈ મેરિયા સ્ટ્રાઇક ઉપર છે અને આ સાથે જ સુંદર બોલ. ફરી એકવાર બોલને થોડો નીચો રાખ્યો તો બેટ્સમેનના નીચે બોટમ પર વાગીને બોલર થ્રુમાં બોલ ગયો. એમને લાઇન એન્ડ લેન્થ નથી છોડી, કન્ટિન્યુઅસલી Sir, સેમ ball- લાઇન એન્ડ લેન્થ પકડીને રાખી છે. અને ભોલાભાઈને 200 રૂપિયા કન્ફર્મ થઈ ગયા છે. પર સર 200માં આજકાલ કાંઈ નથી થતું, તમને ખુદને ખબર છે. થોડાક વધારો થાય તો એમને પણ સારું લાગે. ઓ ફોલો થ્રુમાં કદાચ આ કેચ હોઈ શકત. 1 રન મળ્યો અહીંયા અને સારો ગેપ મળ્યો તો ઉપર પટ્ટા પર વાગીને બોલ નીકળતો. 2 ઓવરની સમાપ્તિ પર 25 રન, 2 વિકેટની નુકસાની. 3 વિકેટની નુકસાની પર. વિકેટ સોરી.
3 વિકેટની નુકસાની પર 25 રન થયા છે રોયલ મેરિયાના. સર તમે જોયું હશે કે એક ઓવરમાં કમસે કમ 21-22 રન આવ્યા હતા પહેલી સાચી વાત ઓવરમાં છે. રાજેશભાઈની. રાજેશભાઈ અને એક્સ્ટ્રાસ બીજી- પણ વધારે હતા એમાં. બરાબર. અને બીજી ઓવરમાં ભોલાએ જે કમબેક કર્યું છે અને 3 સફળતા લીધી એમણે, 2 સફળતા લીધી મારા ખ્યાલથી, તો બહુ જ સારું કામ કરીને એમણે એમના ટીમને એક સારું કમબેક અપાવ્યું છે અહીંયા. સાચી વાત છે, સાચી વાત છે. જિગ્નેશભાઈ આવ્યા છે બોલિંગ કરવા માટે. ફરી એકવાર ત્રીસરી ઓવર લઈને એમની વ્યક્તિગત પહેલી ઓવર. જિગ્નેશભાઈ તૈયાર. એક ઓવરમાં 1 રન આપી દીધું મારા ખ્યાલથી પહેલા એવી જ જ બોલે. રીતના આપણી વચ્ચે રેપિડ એક્સ હેલ્થકેરના ગણેશભાઈ સુમેશરા ઉપસ્થિત થયા છે. હું પ્રવીણભાઈ ચાવડાને વિનંતી કરીશ કે તેમનું સ્વાગત કરે. ગણેશભાઈ સુમેશરાનું સ્વાગત રોહિદાસ પ્રીમિયર લીગ કરે છે, રેપિડ એક્સ હેલ્થકેરના ઓનર. અને અહીંયા આપણે ફોલો થ્રુમાં ખૂબ સારો એક કહીએ સિંગલ બચાવ્યો છે. સર તમે જેમ જિગ્નેશભાઈની તારીફ કરતા હતા, પણ જિગ્નેશભાઈને થોડુંક દિક્કત થાય છે બોક્સ ક્રિકેટ રમતા. એમણે રમે છે 25-22 યાર્ડની વિકેટ પર અને અમારા ખ્યાલથી 15-18ની યાર્ડ હશે, તો એમને થોડુંક પ્રોબ્લેમ થાય છે. તો એમના જે શોટ છે એ પૂગતા નથી ફિલ્ડર સુધી. અહીંયા આ સાથે સ્કોર થયો છે 2 ઓવર 4 બોલમાં 28 રન 3 વિકેટના નુકસાને. કાફી સારું કમબેક કર્યું છે અહીંયા પરમારના જે ફિલ્ડરોએ ભોલા અને જિગ્નેશભાઈએ. ભલે રાજેશભાઈને 21-22 રન આવ્યા, પણ અમારા જે મેઇન બોલર છે એ કાફી સારું એમનું. અહીંયા લેગ સાઈડ ઉપર જિગ્નેશભાઈ દ્વારા ખૂબ સારી એક બાઉન્ડ્રી જોવા મળી આપણને ગેપમાં. 32 રન્સ. લાસ્ટ બોલ બાકી, ત્રીસરી ઓવરનો લાસ્ટ બોલ. જોઈએ હવે જિગ્નેશ શું કરે છે. સ્ટ્રાઇક રોટેડ, સાચે સ્ટ્રાઇક રોટેટ કરવાની તો જરૂરત હતી આ જિગ્નેશને, કે એમણે લાસ્ટ ઓવરમાં કમસે કમ 15-20 રન તો ફટકારવા જોઈએ. આની પછીનો આ 3 ઓવરની સમાપ્તિ પર 33 રન 3 વિકેટ 3 ઓવર 3-3-3-3-3. આની પછીનો મુકાબલો સાપરિયા ઓર ચાવડા કે બીચ. આની પછીનો મુકાબલો છે સાપરિયા અને ચાવડાના વચ્ચે રમવામાં આવશે. તો બંને ટીમના કેપ્ટનને વિનંતી છે કે ટોસ માટે આવી જાય. નેક્સ્ટ મેચ છે ને મેજર ઓર રતનસિંહ કા. સુંદર શોટ હતો અને સારી ફિલ્ડિંગ. રાજેશભાઈ એક અનુભવી ફિલ્ડર ઊભા છે જે લોંગ ઓફ પર 1 રનથી રોકી ના શક્યા બંને બેટ્સમેનને. સ્કોર વધીને થઈ ગયો છે 34 રન 3 વિકેટની નુકસાની પર. હજુ ને 5 બોલ બાકી છે. જીગર આવ્યા છે બોલિંગ માર્ક પર. જોઈએ જીગર આવે છે 5 બોલમાં શું કરે છે. અને હલકામાં લીધો તો બોલને જીગરે, પર એમનીથી દૂર જાતો બોલ 1 રન ચોરી કાઢ્યો. 1 રનથી સંતોષ. સ્કોર વધીને થઈ ગયો છે 35 રન 3 વિકેટની નુકસાન પર. 4 બોલ બાકી, આખરી ઓવર. જીગર તૈયાર. ફરી એકવાર સારો બોલ અને બેટની નીચેથી જાતો એવો બોલ હતો. જીતે છે, કાંઈ ગલતી ના કરી. ડોટ બોલ મળતો. હજુ ને 3 બોલ બાકી છે. સ્કોર હજુ ને ઉભો રાખ્યો છે 35 રનો પર. પ્રીતિ પિંકી જે આપણી ગુજરાતી ગરબાના લોકગાયિકા છે, જે બોરીવલીમાં ખૂબ સારા 35 વાઇડ બોલ ગરબા કરી review. ચૂક્યા છે. વાઇડનો રિવ્યુ લીધો છે. તો પ્રીતિ પિંકી અહીંયા થોડા સમયમાં આવવાના છે. ઓન ધ વે છે. ગમે ત્યારે અહીંયા હાજર રહી શકે, આવી શકે છે, હોઈ શકે છે. તો આપ સર્વને વિનંતી છે કે અહીંયા હાજર રહો અને જેટલું આપણે એમનું મનોબળ વધારશું એટલું એમણે આપણા માટે રોહિદાસ પ્રીમિયર લીગને હર વર્ષે પ્રોત્સાહન આપશે.
ભાઈ ક્યાં હે? આપણી વચ્ચે શાંતારામ તલાવના કાર્યકર્તા પંચાયતના એવા શ્રી મારા ભાઈ ખીમજીભાઈ મકવાણા ઉપસ્થિત થયા છે. એમને જય શ્રી રામ. ફેર ડિલિવરી છે, ફેર ડિલિવરી. લાસ્ટ 3 બોલ બાકી છે. જોઈએ 3 બોલમાં હજીને જિગ્નેશભાઈ કેટલો લાંબો ડ્રાઈવ લગાડી શકશે. સુંદર શોટ અને સારો ગેપ ગોતતા લોંગ ઓફ અને એક્સ્ટ્રા કવરની વચ્ચેથી દિશા બતાવતા 4 રન્સ. સ્કોર વધીને થઈ ગયો છે 39 રન્સ. 2 બોલ બાકી. બોલર પ્રેશરમાં દેખાઈ રહ્યા છે પરેશભાઈ અહીંયા. વિજયભાઈ બોલર પ્રેશરમાં નથી, બેટ્સમેન પ્રેશરમાં છે. શું કામ કે 1 બોલ આવે તો બેટ્સમેન થોડોક પ્રેશરમાં આવી જાય છે અને સ્ટ્રાઇક રોટ કરીને એ એમનું નોન સ્ટ્રાઇકિંગ એન્ડ પર ઊભા રહીને મજા લે છે. હવે લાસ્ટ બોલ બાકી છે. જો લાસ્ટ બોલમાં બેટ્સમેન શું કરી શકે છે અહીંયા. સુંદર શોટ અને સારી ફિલ્ડિંગ લોંગ ઓન પર 1 રનથી રોકી ના શકે. દીપુભાઈ પરમાર જે દીપુભાઈ એક પરમાર તરફથી ખૂબ સારી સારામાં ફિલ્ડિંગ સારા જોવા મળી player આપણને છે. અહીંયા. દીપુભાઈ પરમાર એક સારામાં સારા પ્લેયર છે જેણે હરેક એમનું ટેનિસ હોય કે લેધર હોય કે કયું પણ હોય. રોયલ મેરિયાએ ટોટલ 41 રન બનાવ્યા છે. 42 રન ટાર્ગેટ છે. એમના સર- બેટ્સમેન જલ્દી મોકલે પરમારની ટીમ અને રોયલ મેરિયા મનીષભાઈ જલ્દી ફિલ્ડિંગ લગાડો કે જેથી કરીને આપણે સમયસર બીજી મેચ ચાલુ કરી શકીએ. નેક્સ્ટ મેચ માટે સાપરિયા હું વિનંતી અને કરીશ. ચાવડાની વચ્ચે છે સર. सापरियाना कैप्टन અને ચાવડાના मेजर और रजपुर रतन सिंह, मेजर और रतन सिंह के बीच में है. तो यही कहना चाहूँगा कि जितना जल्दी हो सके टॉस कर लो. मेजर और रतन सिंह टॉस करने जाएंगे सापरिया और चावड़ा की टीम के कैप्टन. મનભાઈ ખીમસુરિયા અને એમના સાથી બંને એમ્પાયર બહુ જ સારી એમ્પાયરિંગ કરી રહ્યા છે. અહીંયા કોઈને બોલવાનો મોકો નથી દેતા. એમના ડિસિઝન એકદમ ફેર ડિસિઝન હોય છે કે 2 દિવસથી લગાતાર એ ડિસિઝન સારામાં સારી ડિસિઝન આપે છે. આમ જ તે અમને સાથ સહકાર આપતા રહે બંને 3 એમ્પાયરો એવી અમે અપેક્ષા રાખીએ છીએ. આ સાથે જ કેટલા 300 500 300 પર સર 100 રૂપિયાથી કાંઈ નથી થતું. થોડો ભાવ વધારો તો ના, ના. અમને સારું લાગે. 100 રૂપિયા વિકેટના હતા, અત્યારે તો 200 તો કરવા જોઈએ કમથી કમ. અરે હું તો જો 500 રૂપિયા કરવા જોઈએ. શું કામ કે પરમારે આની પેલા સોલંકીને બહાર કાઢ્યા છે. પરમારના બેટ્સમેનને એક સૂચના આપવા માંગે છે અહીંયા જયેશભાઈ, જગદીશ પરમાર અને ગિરધરભાઈ તરફથી હર બાઉન્ડ્રી ઉપર પરમારના બેટ્સમેનને 100 રૂપિયા આપવામાં આવશે. 100 રૂપિયા. ભોલાભાઈના ઓલરેડી 200 રૂપિયા કન્ફર્મ થઈ ગયા છે. ઓપનિંગ માટે આવ્યા છે. ટ્રેનમાં આવ્યા હશે તો ઓલામાં જશે. સર આ કોમ્બિનેશન બહુ સારું રાખ્યું. ભોલા ગોન ટુ ઓલા. સર આ 2 બેટ્સમેન એવા છે કે સોલંકી વોરિયર્સને જે બારે કાઢવા માટે આ 2 બેટ્સમેનનો બહુ જ મોટો હાથ હતો. જેમ કે પરેશભાઈ 50 આ કહીએ ને કે એક અપસેટ કહીએ ને 2026 નું, કારણ કે 4 ટાઈમ ચેમ્પિયન્સ રહી ચૂકી છે સોલંકી વોરિયર્સ. ઓકે, અને એ અપસેટ સર્જાઈ ગયું છે કે એ લોકો સુપર 6માં પણ નથી પહોંચી શક્યા. સાચી વાત છે સર. પર આમાં શું છે કે પબ્લિકને હવે નવા ચેમ્પિયન જોવા છે. સાચી વાત છે. એક જ ચેમ્પિયનને જોઈને બધા કંટાળી ગયા છે. ખરેખર પરેશભાઈ સાચી વાત છે. આ સાથે જ પાવરફુલ પરમારે પોતાનું ખાતું ખોયેલું છે 1 રન સાથે. મનીષભાઈ રોયલ મેરિયા તરફથી પહેલી ઓવર લઈને આવ્યા છે. અને સામે એક સારામાં સારા બેટ્સમેન છે જિગ્નેશભાઈ અને ભોલાભાઈ.
બે આની પહેલાની મેચમાં નહીં તો 50 રન છે ને નો લોસ પર રમ્યા છે. તો જોઈએ હવે આ મેચમાં નો લોસ પર કેટલા રન બનાવે છે. અને મારા ખ્યાલથી પરમારના જે અન્નદાતા છે એ કેટલો ભાવ વધારે છે એ તો સમય પર આપણે એને જણાવશે. સુંદર શોટ ફરી એકવાર અને સારી અહીંયા ફિલ્ડિંગ. લેગ સાઈડ ઉપર ખૂબ સારો શોટ જોવા મળ્યો આપણને. લેગ સાઈડ પર એક સારામાં સારા ઉભરતો એવો સિતારો છે સર, જે કે આ સાથે જ સુંદર બોલ અને વાઇડ બોલનો ઈશારો. વાઇડ બોલનો ઈશારો હતો અને વાઇડ બોલ એ મનોજભાઈ સાપરિયા તરફથી ભોલાભાઈ ઉપર આ ઓવરમાં 2 બાઉન્ડ્રી અગર જો ભોલાભાઈ મારશે તો મનોજભાઈ સાપરિયા એમને 501 રૂપિયા આપશે. સર આ સાચી તો વાત એવું છે. કહેવાય કે આ તો પરમારે પોતાના છોકરા માટે નથી કર્યું, બીજાના આવીને અહીંયા 501 રૂપિયા ભોલાભાઈ ઉપર લગાડે છે. બોલો, આ કહેવાય વિશ્વાસ. અહીંયા વિકેટ મળતી લલચાવ્યા જીતેશભાઈને અને પરમાર સાપરિયા મેડમ પરમાર સાપરિયા નથી, સાપરિયા અને ચાવડા છે. ચાવડા અને સાપરિયાના કેપ્ટનને મેડમ, વિનંતી આવું છે ના કે કરો, ટોસ અમે માટે માઇક આવે. પર કાંઈ પણ બોલી શકશું પછી. ચાવડા અને સાપરિયાના કેપ્ટન મેજર એન રતનસિંહ ટોસ માટે આવે. આ સાથે જ જણાવવાનું કે આપણી વચ્ચે ઉપસ્થિત મા ચામુંડા પદયાત્રી મંડળ પ્રભાદેવી જે મુંબઈથી ચોટીલા જાય છે એમના સર્વ મેમ્બર અહીંયા ઉપસ્થિત છે. સર્વને વિનંતી કરીશ કે તેઓ અહીંયા મંચ પાસે આવે અને એમના પ્રમુખ શ્રી કિશોરભાઈ કાનજીભાઈ મેરિયા એમની તરફથી આપણી લેડીઝની બંને ટીમો જે હતી એ બંને ટીમને ટી શર્ટ સ્પોન્સર કરી છે. ઓકે, ઇન ધ મેમરી ઓફ એમના માતાના સ્મરણાર્થે પ્રેમીબેન મેરિયા. તો એમને હું વિનંતી કરીશ મા ચામુંડિયા યાત્રીના પદયાત્રીના મેમ્બર્સને અને એમના પ્રમુખ શ્રી કિશોર કાનજીભાઈ મેરિયાને કે એમને અહીંયા મંચ પાસે આવે. એકવાર એમની તાળીઓથી આપણે સ્વાગત કરીએ, જેણે આપણે એને ટી શર્ટ્સો આપે છે વુમન્સ ક્રિકેટને. ચેમ્બુર પંચાયતના સેક્રેટરી એવા જગદીશભાઈ સોલંકી એમણે આપતી વચ્ચે અહીંયા ઉપસ્થિત થયા છે. એમને રિક્વેસ્ટ કરીશ કે અહીંયા મંચ પાસે આવે, એમનું સ્વાગત અહીંયા કરવામાં આવશે. 5 બોલ અને 8 રન, 1 વિકેટના નુકસાને ખૂબ સારી ટાઈટ બોલિંગ આપણને અહીંયા જોવા મળી રહી છે પરેશભાઈ. સાચી વાત છે, પણ જીતેશભાઈ જે વિકેટ પડી જીતેશભાઈની એની પછી જે દીપુભાઈ આવ્યા અને દીપુભાઈએ જે પહેલો એક દમખમતો ચૌકો બતાડ્યો ઓફ સાઈડ પર કવર અને એક્સ્ટ્રા કવરની વચ્ચેથી અને થોડોક સ્કોર આગળ વધારતા જોઈએ. હવે ભોલા પર જે 500 રૂપિયા લાગ્યા છે, મને નહીં લાગતું કે ભોલાને આ પુરસ્કાર મળશે. શું કામ કે સ્ટ્રાઇક પર તો એ વધારે આવ્યા નથી. સુંદર શોટ અને સુંદર શોટ અહીંયા જોવા મળ્યો આપણને. ભોલાના બેટ થી નીકળતો એક સારો ફોર મારતા અહીંયા ભોલાના બેટથી ભોલાના બેટ થી નીકળ્યો ગોળા. બાર આ મેચ પછી જે આપણા ગ્રાઉન્ડમેન છે એમને વિનંતી છે કે વ્હાઈટ શૂનાથી આપણે લાઈન ડ્રો કરે પ્લીઝ. આ મેચ પછી આપણે એક થોડુંક બ્રેક લઈશું 5 મિનિટનું. અહીંયા આજે પડ્યા છે 500. અને ચાવડા અને સાપરિયાને વચ્ચે જે મેચ છે એ ચાવડાએ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગનો નિર્ણય લીધો છે. આની પછીનો મુકાબલો એક સંઘર્ષ મુકાબલો રમવામાં આવશે સ્વામી વિવેકાનંદ ગ્રાઉન્ડની વચ્ચોવચ્ચ. આરપીએલ સિઝન 6. ભોલાભાઈ માટે આ 500ની નોટ કન્ટિન્યુ અહીંયા પડી છે. આ ઓવરમાં 2 બાઉન્ડ્રી મારવાની છે તો 500 કન્ફર્મ. એમ પણ એક ફોર તો મારી લીધી છે. ના, ના, 12 એમાં કીધું કે એક ઓવરમાં 2 કીધી હતી તો ગઈ ઓવરમાં ન મારી શક્યા તો આ કન્ટિન્યુ ઓવર ચાલુ છે ને, એક ફોર બાકી છે એમની ભોલાભાઈની. ના તો એક ઓવરમાં 2 કીધું લે એમણે. વોટ અ શોટ, બ્રિલિયન્ટ શોટ, રિવર્સ સ્વીપ કહીએ ને એકદમ જબરદસ્ત.
Reverse દીપુભાઈ shift માં તરફથી ખૂબ સારો શોટ અહીંયા આપણને જોવા મળ્યો થર્ડ મેન તરફ. અને કહીએ કે એકદમ બોલના જે સ્પીડ હતી સ્પીડના વેરિએશનને પ્રોપર યુટિલાઇઝ કર્યું એમણે. સાચી વાત છે, પણ ફિલ્ડરે થોડોક મજબૂર થઈ ગયા હતા. એકદમ કીપરની સાઈડ દોડ લગાડી હતી. અગર એ પરફેક્ટ ત્યાં ઉભા રહ્યા હોત તો 4 ના જાત. પર દીપુભાઈ એક સારામાં સારા બેટ્સમેન છે, જેમાં કે ઓલરાઉન્ડરના રૂપમાં ઉપરતા અહીંયા ફરી ત્યાં એક છે. વખત આપણે સેમ ટાઈપ ઓફ શોટ જોઈ રહ્યા છે અહીંયા. આ તો ફરી એક વખત થર્ડ સ્લીપની બાજુમાંથી બોલ કાઢ્યો, ગલ્લીમાંથી બોલ, જેમ કે આપણે કહી શકીએ કે ગલ્લીની વચ્ચેથી બાઉન્ડ્રી લગાડી છે. અને દીપુભાઈ ના પણ ₹200 કન્ફર્મ થઈ ગયા છે 2 બાઉન્ડ્રી સાથે. પણ 2 બાઉન્ડ્રીમાં તમે ₹200, આ કઈ વાત થાય છે? થોડો ભાવ વધારવો જોઈએ. ના ના, આ તો કેવું છે, પરમાર- ટેક્સ બચાવવા માટે અહીંયા ₹100 છે, બાકી અંદર ખાને 500 આપી દેશે એ તો. પણ એક વારમાં 500 કાંઈ ફાયદો નથી થતો ને. એક બાઉન્ડ્રી પર 500 લગાડે તો આપણે કાંઈ બોલી શકીએ. જેમ કે ગિરધરભાઈએ ખાલી ₹100 બોલી લગાડી છે. ગિરધરભાઈ થોડુંક વધારો. 1 ઓવર 2 બોલ 20 રન થયા છે. પિયુષભાઈ મેરિયાની 2 બોલમાં 2 બાઉન્ડ્રી આવી ચૂકી છે અત્યાર જોઈએ સુધી. હવે આ હેટ્રિક નો ચાન્સ છે, અહીંયા હેટ્રિક લે છે કે નહીં? ફરી ખૂબ હેટ્રિક જબરદસ્ત જબરદસ્ત. બેટિંગ બતાવતા અહીંયા દીપુ પરમાર, દીપુભાઈ એમના- પરમાર જે ખૂબ સારા બેટ્સમેન છે અને એકલા હાથે પોતાની ટીમને જીતાડી શકે છે. અને છેલ્લી મેચમાં પણ એમણે 24. ખૂબ સારી બેટિંગ કરી હતી એમણે. હું તમને કહી દઉં કે દીપુભાઈ પરમાર એક સારામાં સારા બેટ્સમેન છે અને સારા ફિલ્ડર છે. એક શાંતિપૂર્વક ક્રિકેટ રમે છે. એ બોલીને નથી બતાડતા, કરીને બતાડે છે. એને કહેવાય બેટ્સમેન. ગઈકાલે એક મેચ ફસાઈ ગઈ હતી પરમારને અને બીજી ટીમ વચ્ચે. દીપુભાઈ નોન સ્ટ્રાઇકર એને જોતા જ નતા. તમે જોયું હોય તો મુંબઈ ઇન્ડિયન્સની મેચમાં સૂર્યકુમાર યાદવે કેમ કીધું હતું કે મેં ખડા હું મેં કર લૂંગા, તમે એ વાત એવી રીતના કરો. દીપુભાઈ છે ને જોયું નતું, બધી મેચ પોતે એકલા હાથે કાઢી હતી. તમે એ વાત કરો છો. આપણે હમણાં વુમન્સની જે પહેલી મેચ હતી મુંબઈ ઇન્ડિયન્સ વર્સિસ આરસીબી RCB, જેમાં કે 6 માં 18 જોતા હતા. 6 માં 18 મેકલેરન. સાઉથ કેર, આફ્રિકાની કેર. સારામાં સારી બેટ્સમેન કેર, એણે 6 માં 18 પોસિબલ કરીને બતાડ્યું. પેલા 2 બોલ ડોટ થયા હતા છતાં પણ 6-4. એમ દીપુભાઈ કાંઈ એવું ચમત્કાર આજે બતાવવાની કોશિશ કરી રહ્યા છે. અહીંયા પણ મને બોલરને ડરાવતા દેખાઈ રહ્યા છે મને. 3 બાઉન્ડ્રી અને આ ચોથી બાઉન્ડ્રી લગાડી અહીંયા. મોટા બાઉન્ડ્રી જબરદસ્ત. 4 બોલમાં 4-4, જેમ કે 16 રન તો એમના કવર થઈ ગયા છે. હવે અહીંયા દીપુભાઈ ઉપર બોલી વધારતા 100 ના સીધા 500 કરવાના છે. ના થાય. સેમીમાં તો તમે ₹200 વધારશો તો ફાયદો શું થાય? 500,000 ની વાત થાય તો કાંઈક અમને મજા આવે. જબરદસ્ત બેટિંગ શું કામ? જોવા મળી રહી છે. 1 ઓવર 4 બોલ 28 રન, 1 વિકેટના નુકસાને. પ્રવીણભાઈ ચાવડાને વિનંતી કરીશ કે તેઓ મંચ પાસે આવે. પ્રવીણભાઈ જબરદસ્ત. એકવાર પાંચમી બાઉન્ડ્રી લગાડતા 20 રન આયા બટોરી દીધા. આપણી દીપુભાઈએ વચ્ચે આપને ચામુંડા ટીમ માટે. પદયાત્રી મંડળ પ્રભાદેવી જે મુંબઈથી ચોટીલા જાય છે એમના પ્રમુખ શ્રી કિશોરભાઈ કાંજીભાઈ મેરિયા ઉપસ્થિત છે. તો હું પ્રવીણભાઈ ચાવડાને વિનંતી કરીશ કે તેમનું સ્વાગત કરે અહીંયા આપણા મંચ ઉપર. તેમના સર્વ મેમ્બર્સ અહીંયા હાજર છે. જીતુ બામણિયા. સ્કોર ભાઈ સ્કોર બોલ ના. 2 ઓવરની સમાપ્તિ પર 33 રન, જીતવા માટે મારે 1 વિકેટના નુકસાને 11 રનની જરૂરત છે. 9 રનની જરૂર છે હવે 12 બોલમાં 9. પાવરફુલ પરમારને જીતવા માટે. જીતુભાઈ બામાનીને હું વિનંતી કરીશ કે તેમની સાથે ભાઈંદરથી જે પંચાયતના મેમ્બર્સ આવ્યા છે, જયસિંહભાઈ પ્લસ બીજા જે કોઈ અન્ય મેમ્બર્સ આવ્યા છે એ સર્વને અહીંયા હું વિનંતી કરીશ કે તેઓ અહીંયા મંચ પાસે હાજર થાય. 12 બોલમાં 9 રનની જરૂરત. જોઈએ હવે 12 બોલમાં 9 રન. દીપુ વેટ અમ્પાયર ડિસિઝન આઉટ આપ્યો છે. એમ્પાયરે બોલ્ડ થતા અમ્પાયર ડિસિઝન. એમ્પાયર નો શું નિર્ણય? એમ્પાયર
આઉટ. રિવ્યુ ના 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 આઉટ આપ્યો છે અને અમ્પાયરે. રિવ્યુ Review? બેટ્સમેન રિવ્યુ લઈ શકે છે ને. એમને કઈ ડાઉટ હોય તો એ ડિસિઝન લઈ બેટ્સમેન શકે. દ્વારા રિવ્યુ લેવામાં આવ્યો છે સ્ટમ્પિંગ માટે. સ્ટમ્પિંગ નથી, બોલ્ડ માટે છે. બોલ્ડ બોલ્ડ. પરેશભાઈ, ગઈકાલે આપણે ગેમ ઘણી બધી મેચીસમાં જોઈએ છે ને કે જ્યારે બોલ સ્ટમ્પને વાગી જાય છે બેલ્સ પડતું નથી. કાલે અહીંયા પણ એવી રીતના જ થયું. સ્ટમ્પ વાગીને ગયો પણ બેલ્સ પડી જ નહીં. એ ચમત્કાર હોય છે. ચમત્કાર નહીં, બેટ્સમેનનું લક પણ. અને વચ્ચેથી બોલ અને પછી એક એવી વસ્તુ બી થઈ કે છે ને બેટ્સમેન Out હેડ આવ્યો. વિકેટ આઉટ થયો, બેલ્સ જ તોડી નાખી. વિચાર કરો ઓહો. કેટલું જોરથી માર્યું હશે. એણે ગુસ્સો કાઢ્યો ને બેલ્સ પર આખો. આખી ટીમનો ગુસ્સો બેલ્સ પર કાઢ્યો એટલે તો બેલ્સ તૂટી ગઈ. નથી cancel કરવું લાગે. રિવ્યુ લોસ થઈ ગયો છે. હવે એક પણ રિવ્યુ નહીં મળી શકે પરમારને. એ જાણ લેવામાં આવશે. રાજેશભાઈને મોકલ્યા છે બેટિંગ પર. હજુને 11 બોલમાં 9 રનની જરૂરત છે. જો રાજેશભાઈ એક અનુભવી બેટ્સમેન છે. દીપુભાઈ તો એનું કામ કરી લીધું છે. હવે રાજેશભાઈની સમય આવ્યો છે. એવી જ રીતના દાદર પંચાયતના સેક્રેટરી આપણા સુંદર નરેશભાઈ બોલ અને ગાંભા સુંદર વિકેટ. અહીંયા સાઈડ આમ બોલિંગ કરતા એક ઉભરતા હુઆ સિતારા રાજેશભાઈને પણ પવેલિયનનો રસ્તો બતાવ્યો. જેમ કે એક ટર્નિંગ પોઈન્ટ કહેવાય છે કે દીપુની વિકેટ જતા એક મેચ ચેન્જ થાય છે. અહીંયા જોઈએ હજી તો ભોલા આગળ વિકેટ પર ઊભો છે. ભોલાને એક ચાન્સ મળશે સ્ટ્રાઇક પર આવવા માટે. તો ભોલા અહીંયા એમનું દમખમ બતાવશે. પ્રવીણભાઈ ચાવડાને વિનંતી કરીશ કે દાદર પંચાયતથી આપણી વચ્ચે નરેશભાઈ ગાંભા ઉપસ્થિત થયા છે તો હું વિનંતી કરીશ કે તેમનું સ્વાગત કરે. નરેશભાઈ ગાંબાને કહીશ કે તમે બેસો. આના પછી અમારી મેચ છે તો હું સ્પેશિયલી તમને મળવા આવું છું. આવેલા તમામ ફરી એકવાર મહેમાનોનું white સ્વાગત ballનો છે. ઇશારો. આ વાઇડના સ્કોર વધીને થઈ ગયો છે જેટલા 34 રન્સ. 2 ઓવર 2 સુંદર બોલ શોટ 34 અહીંયા રન. ફ્લિક કરીને લેગ સાઈડ પર બતાવતા આ સાથે જ 2 ઓવર 3 બોલમાં 38 રન થઈ ચૂક્યા છે. 9 બોલમાં હવે ફક્ત 4 રનની જરૂર છે. અહીંયા તમે વિકેટ ગયો છે પણ મને ના લાગતું કે આ વિકેટ મળશે. શું કામ કે જે બેટ્સમેન છે એ બહુ જ સારો બેટ્સમેન છે. એ ફિલ્ડિંગ જોઈને બેટિંગ કરે છે. જેમ કે એણે ભોલાના સ્ટ્રાઇક પર લાવવો છે તો બનતા સુધી 1 રન એ કાઢી શકશે અહીંયા. પરેશભાઈ રમલા બી છે ને હમલા કરી શકે છે. અને પણ 2 હમલા તો કરી લીધા. ત્રીસરા હમલામાં એક બસ, ખુદ બારે બસ, થઈ બસ. ગયા છે. બોલ હતો ઓફ સાઈડ પર, એણે ગુમાવ્યો લેગ સાઈડ પર. 1 રન કાઢીને એમણે સ્ટ્રાઇક રોટેટ કરી અને ઓવરની સમાપ્તિ થઈ ગઈ. હજુને જીતવા માટે 3 રનની જરૂરત. 2 દો બોલ બોલ બાકી બાકી. છે. 2 બોલ બાકી 2 બોલ બાકી. ભોલાને સ્ટ્રાઇક પર લાવ્યા છે. શું કહ્યું છે? ભોલા બાઉન્ડ્રી મારશે? બસ બાઉન્ડ્રી મારીને જીતાડી દેશે હવે તો. મને નહીં લાગતું કે ભોલા બાઉન્ડ્રી મારશે. 1 રન મારીને સ્ટ્રાઇક રોટેટ કરશે. ના ના થઈ વિનિંગ શોટ મારી શકે છે. શું કામ કે ઓફ સાઈડ તો એકદમ જ ખાલી લાગે છે મને. કવર, એક્સ્ટ્રા કવર અને લોંગ ઓન ક્ષેત્રમાં તો ભોલાને એક ચાન્સ લેવો જોઈએ ઓફ સાઈડ પર. મિસફિલ્ડ જિગ્નેશ. મિસફિલ્ડ અહીંયા જિગ્નેશભાઈ ખૂબ જબરદસ્ત અહીંયા આપણને ભોલા દ્વારા આપણને બેટિંગ જોવા મળી અને કહીએ ને કે પ્રોપર માઇન્ડ યુઝ પકડ બોલ પકડ કેટલી વખત કહું સુપર 6 માં પહોંચી ગઈ છે. પાવરફુલ પરમારની આ ટીમ તીસરી ટીમ હશે જે પહોંચી ગઈ. સોરી ફાઇનલિસ્ટમાં ડબલ ટેપ ટોપ 3 માં પહોંચી ગઈ છે. ટોપ 3 માં પહોંચી ગઈ છે પાવરફુલ પરમારની ટીમ. આ સાથે જ પાવરફુલ પરમાર માટે બોલો શ્રી ખાના દાદાની.
એક 5 મિનિટનું બ્રેક લેવામાં આવ્યું છે. આની પછી આપણે પાછી મેચ કન્ટિન્યુ કરશું. ચાવડા એન્ડ સાપરિયા વચ્ચે જે મેચ છે બોલા બોલા જાયગા ઓલા. ભાઈ કહીએ ને ભોલાનું નામ છે મેન ઓફ ધ મેચ માટે